ચલો ગાઈસ ગુડ ઇવનિંગ તો તમે કહી દો આપણો બ્લોગ ચાલુ કરે ગાઈસ રાતે બધો બીજો એના પર એ રહી જગાઈ દઈ બધો જાગીશ પણ બધો બાર નોકરી પાણી જશે જવા શીખવાની બાર જશે આપણને તો ગાઈસ ફાઇનલી બ્લોગ બનાવવાની ઈરાદો નહોતો પણ ગાઈસ वो लाइफ का यार रोज आओ गाइस से जो लाइफ टू ब्लॉग તમારે પ્રોફાઇલ પછી ગાઈસ આના શેર કરતી નો બ્લોગ બનાવ મેરા નહીં કરું પણ આ શેર ગાઈસ છે મસ્ત મૂવી જાવ એ કરવાનો છું એ પણ ગાઈસ સમજી મોમો પૈસા છે આ ગાઈસ ઈમાં પૈસા એટલે ગાઈસ કો કોમ કરવાનો છું એ ગાઈસ બધા પૈસા છે ગાઈસ આપણા તો ત્રણ ચીજમાં ગાઈસ વધવા પૈસા ત્રણ કયો તો ચાર કયો પહેલું તો દુનિયામાં સૌથી હોય ને બધું તો પહેલું તો ટ્રેડિંગ બીજું આવે ગાઈસ સોશિયલ મીડિયા ત્રીજું આવે બિઝનેસ ચોથું આવે ગાઈસ ચોથું હોય ગાઈસ કમેન્ટ કરી દેજો આપણને કમેન્ટ નહીં ચોથું મને યાદ છે પણ ગાઈસ આપણે એવું નહીં ચોથું તમે કરી દો કમેન્ટમાં કહી નાખજો તો ગાઈસ હું લગભગ નહીં હોય તો મારા આ ચેનલ પર તમને આ ચેનલ પર તમે બ્લોગ જોવો ને ચેનલ લગભગ તો 170 કે 180 જેટલા વિડીયો અપલોડ કરી દીધા છે ગાઈસ હમણાંથી 170 કરી લો જેટલા બ્લોગ જેટલા સબસ્ક્રાઈબર ને એટલા ગાઈસ મેં બ્લોગ અપલોડ કરી દીધા એ પણ એક શોર્ટ નહીં એક દાડો કાઢાય છે એક દાડો એક કન્સિસ્ટન્ટ 170 બ્લોગ અપલોડ કર્યા છે એક તારીખ બ્લોગ અપલોડ કર્યા છે તો એ ગાઈસ મારા હું તમને કહું 37 કેટલો સબસ્ક્રાઈબર થયો છે મને લો ગાઈસ 170 બ્લોગ શો અને ગાઈસ એટલો 137 બ્લોગ એટલો 37 સબસ્ક્રાઈબર છે એટલે ગાઈસ એવું થાય છે ગાઈસ આપણને હાલ જે શૂટ કરો ને ગાઈસ મમ્મી આ પેથી મેલીને ગાઈસ હાલ પોડી નાખો હાલ પેલી દેખાડો ગાઈસ જો ફોન તો ગુસ્સેથી એક ઉપર લઈને ગાઈસ પોડી નાખે તો ગાઈસ આપણને નુકસાન તો મારું જાણ તમારે તો કોઈ જાણ નહીં તમારે તો ગાઈસ અમારે વિડીયો જોવાના છે તમે કોઈ સપોર્ટ કરવાના નહીં તો કરશો નહીં કદી આપી એટલે ગાઈસ ઉપર જાઉં નહીં મારા કંઈ જુઓ ઘરમાં કોઈ નહીં એટલું જાગી બ્લોગ શૂટ કરું છું અને ગાઈસ તમારા અંદર વાતો કરું છું એટલે બધો તો જોઈને રોજ અમારા આજુબાજુ બધા જોઉં છે ત્યાં તો ફરી ગયું આખો દાડો વિડીયો બનાવે ખરાબ એવું લાગે અને ગાઈસ કરવાનું તો એવું લાગે કે આપણે પૈસા એકદમ ફેલ થઈ જાય ને એકદમ નાકારા થઈ જાય ને એવું લાગતું હતું કંઈ પૈસા કમાતો નહીં ગાઈસ ઘેર બેઠા ખાઈ છે બે હશે એવું કરી જાય છે ગાઈસ સપોર્ટ થાય તો ગાઈસ કોઈક આગળ વધવાનું ગાઈસ પગલું મળે મને તો હું આગળ વધું કરું ગાઈસ મારે 170 બ્લોગ બનાવ્યા એમાં મને ગાઈસ ખાલી 37 સબસ્ક્રાઈબર મળ્યો એમાં 37 નહીં ગાઈસ 35 બે તો સબસ્ક્રાઈબર મારા પોતાની ચેનલનો હશે બ્લોગ કરવું કે ના કરવું મારે શું કરું ગાઈસ તમને કહી દઉં તો આપણા 12 પાસ છે એપ્રેન્ટિસ કરી છે આઈટીઆઈ કરી છે પછી સેરો બે કઈ 1 થી 12 ભણ્યો 2 વાર આઈટીઆઈ કાઢ્યો 1 વાર નોકરી કરી અને 1 વાર એપ્રેન્ટિસ કરી ગાઈસ આખું ભણી ગાઈસ પડી મેલી ગાઈસ મોટું લાઈશ એ વખત સોશિયલ મીડિયા કરી નાખીએ આપણે ગાઈસ કોક સારું થાય ઘરવાળાનું મારીએ હું તો ગાઈસ પહેલાં તમને કહું કે ગાઈસ મારું નહીં પણ મારા ઘરવાળાનું સારું થાય કારણ હું સોશિયલ મીડિયા ચૂઝ કરી શકું ગાઈસ કોક આ સોશિયલ મીડિયાથી મારા કોક થાય તો ગાઈસ જો ગાઈસ તમને આગજો ગાઈસ
ઘરનું પ્લાસ્ટર એ નહીં જો આ એક દિવાલનું પ્લાસ્ટર કરે ને એક દિવાલનું પ્લાસ્ટર એ નહીં જો ગાઈસ પતરાવાળું તો ઘર છે સો ગાઈસ લક્ઝરી લાઈફસ્ટાઈલ ને સો ગાઈસ એમાં ગાઈસ પ્લાસ્ટર એ નહીં જો કે જો બધું ગાઈસ इतना रखा गाइस मुझे सोशल मीडिया चुनी मैं जल्दी में शॉर्ट टाइम में शॉर्ट और जल्दी प्ले થવું હોય તો સોશિયલ મીડિયા સા ગાઈસ ત્યાં તમારી લાઈફ બની દે ગાઈસ લાઈફમાંથી ગાઈસ કાઢીને ફેંકી દે કચરા એમાં ગાઈસ કોઈ શંકા જેવું સર સારું નહીં કટ કરું નહીં પેલો કરું ને ડાયરેક્ટ ખુશી જ યાદ એટલે જેવું છે ને ગાઈસ કરવા હતી તો દાવડા ઉપર ગાઈસ દીવાની બધું મેં ગાઈસ પ્રોબ્લેમ હું કંટાળે છે હવે સાચી રીતે બ્લોગ કરું છું મારા શું થાય છે મને ખબર નહીં મારા શેરી શું થવા વિડીયો બનાવ્યા પછી એ ખબર નહીં ત્યાં બસ જેવું વ્યૂઝ આવ્યો ના આવ્યો તો કમેન્ટો આવી તો ગાઈસ કરજો આપણો પ્રયત્ન બ્લોગ ચાલુ એક બે નહીં હોય તો 10 પોસ્ટ કમેન્ટો આવી તો ગાઈસ આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કરશું હું કાંઈ ચોખ્ખું લઈ આવી ખરેખર કહું છું આપણે બ્લોગ બનાવવાનું બોલું છોડી દીધું કાંઈ ચોખ્ખું જે ઇન્સ્ટાગ્રામમાં 10,000 ફોલોવર છે ત્યાં જે પરમાનન્ટ હું ડિલીટ કરી ગાઈસ ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી દો કાંઈ અને યુટ્યુબમાં તો ગાઈસ પગે યુટ્યુબ ગાઈસ રાખવું પડશે સિસ્ટમ તો મારા જે જોવાન છે ને ગાઈસ એ બે તમારું સાઈડ સારું કરવાનું છે ચલો ગાઈસ જે થાય એવું જોઈ જાઓ આગળ પાછળ તમે ખાલી ગાઈસ કોઈ સપોર્ટ કરશો નહીં ખાલી હવે તમે ખાલી જોઈએ જ રહો ફોન બે ખાલી ચલો ગાઈસ પોતાનો સપનો પૂરો કરવાનો ઠેકાણા કર્યો પૂરો સપનો વિચાર કરું છું મજૂરી કરવાનું તો ગાઈસ કહેવાનું જ નહીં કરતું હું ખતરનાક કરીશ મજૂરીમાં બ્લોગ બનાવવાનું ગાઈસ રાતે વિડીયો વાળે અપલોડ કરવા માટે ગાઈસ રાતે 12 વાગે વિડીયો એન્ડ કરું તો રાતે ગાઈસ 1-2 કલાક તો ગાઈસ એડિટિંગ કરાવતા કે જે બ્લોગ બનાવતા છે મને તો ગાઈસ ખબર જ છે જેટલું એડિટિંગ કરવાનું ટાઈમ થાય જેટલું 2 કલાક તો ગાઈસ એડિટિંગ કરવાનો ટાઈમ થાય આપણો તો કલાક ગાઈસ ઘટાડો તો વિચારમાં થંબનેલ બનાવવાનું જે વિડીયો ફાઇનલ અપલોડ કરવાનો થાય ટાઈમ તારે ગાઈસ વિચારીને લખવું પડે હું લખવું હું ના લખવું થંબનેલ લખવું ટાઇટલ લખવું ડિક્શનરીમાં હું લખવું પછી સ્ટેપ શું નાખવા એ બધું લખવું પડે તારે ગાઈસ એક વિડીયો અપલોડ કરીએ તો એ તમને ગાઈસ બધું કામ લાગે છે ગાઈસ આ વિડીયો અપલોડ કરી દીધો છે જો ગાઈસ બધે કલાકને 3 કલાક જઈએ ને તો ગાઈસ એક વિડીયો અપલોડ કરીએ ને એડિટિંગ કરીએ આખો દાડાની મજૂરી જાય તો અલગ ગાઈસ એ ગાઈસ હું આયા 170 એરિયા બ્લોગ આ તમે જુઓ ને એમાં ગાઈસ 170 બ્લોગ છે ગાઈસ જે મોરી ચેનલ હતી ને એમાં એક સ્ટ્રાઇક લાગી હતી ને ગાઈસ 50 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા 50 વિડીયો નાખ્યા હતા પણ 50 વિડીયોમાં નાખાઈને ગાઈસ 50 જેટલા 50 હાલ ગાઈસ 58 સબસ્ક્રાઈબર છે એમાં ગાઈસ એક સ્ટ્રાઇક લાગતા મૂકો કે વિડીયો આપણે ચેનલ ડિલીટ ના થાય ને એટલા માટે ગાઈસ એ ચેનલ વિડીયો નાખવાનું બંધ કરી ગાઈસ બીજી ચેનલ નાખી એમાં ગાઈસ બંધ જ થઈ નાખી દીધા ગાઈસ નહીં ઉપર કઈ નવા ગાઈસ અંધાર પર શું માણસ કોને તો તમારી પાની હે હું લઈને આવી તો ચલો ગાઈસ ફાઇનલી કોઈ કહેવાનું થતું નહીં ગાઈસ હવે આ બ્લોગ તૈયાર કરું છું ગાઈસ આવું બ્લોગ નહીં આવું ચલો ગાઈસ આ બ્લોગ કરી દઈએ જેવો મજામાં સમજો એટલે ગાઈસ લાઈક કરતી મળી તો ગાઈસ ફાઇનલી મમ્મી આવી રહી છે તો ગાઈસ શાક ખાવાનું ગાઈસ કરે છે ચલો ગાઈસ આપણે પૂછીએ કે શું છે મમ્મી અરે એક વાત કહું હા તો તું લાવી દે બધું યાર પછી કહી દો હાલ દિયો જોવો ત્યાં ગાઈસ તમને આજે હું પૂછી લઉં શું કેવું થાય છે મમ્મી એટલે હા
મમ્મી એક વાત કહો કીએ પેલા હા ગાઈસ મમ્મીનો જવાબ વાપરજો તમે મમ્મી તો લાગે છે કે હું વિડીયોમાંથી પૈસા કમાઈ ગયો હા મમ્મી શું બોલે છે હાલી તો ગાઈસ મારે પણ નહીં બોલું એનો મતલબ એ કમું નહીં કમાઈ કઈ તો ગાઈસ આપણે આવી છે ગાઈસ બીજા નંબરના માણસ ચલો ગાઈસ સારે કોણ છે કમેન્ટ કરો પહેલા બી હું એક જાલ પૂછતો ને જાવ કે જો ને આપણે વિડીયો બનાવીએ છીએ એમાંથી આપણે પૈસા કમાઈ ગયો કે નહીં કમાઈ ટાઈમ તો હું ના કહું હું નક્કી